કોઈ બી લીલા ખેતરની અંદર પાક ઉગાડવાની વાતો તો ઘણી બધી સાંભળી છે, પરંતુ આ જ ખેતરની અંદર કાળો કારોબાર થતો હોય અને નશાનો છોડ ઉગાડવામાં આવતી હોય તો એ વાત ગંભીર અને સાથે સાથે ચોંકાવનારી છે. વાત કરી રહ્યો છું સાવલી તાલુકાની. લીલું હરિયાળું ખેતર, પરંતુ આ ખેતરના એક ખૂણાની અંદર નશાના છોડ બિંદાસ ઉગાડવામાં આવતા હતા. છેલ્લા ઘણા સમયથી બે રોકટોક આ વેપલો ચાલતો હતો. પોલીસના ઓપરેશન નજર હેઠળ આ કાયદાના સકંજામાં સમગ્ર ખેતર અને આરોપી આવી ગયા. બાતમીના આધારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તમામ ખેતરમાં ઉગાડેલા નશાના એટલે કે ગાંજાના છોડ કબજે લીધા. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અલગ અલગ વિસ્તાર, અલગ અલગ જિલ્લા, અલગ અલગ વિસ્તારના ખેતરો અને ખેતરની અંદર ગાંજાના છોડ ઉગાડતા જગતના તાત. કયન આપી રહ્યું છે એ લોકોને લાલચ? કેમ મજબૂર થાય છે એ લોકો આ છોડ ઉગાડવા માટે? રૂપિયાની લાલચમાં આવીને જગતનો તાત પાક ઉગાડવાને બદલે યુવાધનને બરબાદ કરતા નશાના છોડ કેમ ઉગાડી રહ્યો છે? ગંભીર સમસ્યા છે, પરંતુ કાયદાના સકંજાથી અને હાથથી કોઈ બચી શકતું નથી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની લોટા વસાહત. બહારથી સામાન્ય દેખાતો વિસ્તાર, પરંતુ અંદર ચાલી રહ્યો હતો નશાના કારોબારનો એક ગુપ્ત ખેલ. પેટ્રોલિંગ દરમિયાન સાવલી પોલીસને ચોક્કસ બાતમી મળી અને ત્યારબાદ શરૂ થયું ઓપરેશન પરાક્રમ. માત્ર ગાંજો જ નહીં, પરંતુ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલની સાથે મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે કરી. છેલ્લા ઘણા સમયથી આરોપી આ જ રીતના ગાંજાના છોડ ઉગાડતો હતો. મહત્વની વાત એ બની રહી છે કે ગાંજાના છોડ ઉગાડીને કોને સપ્લાય કરતો હતો, ગાંજાના છોડ ઉગાડવા માટે કોને તેને લાલચ આપી અને કેટલા સમયથી આ વેપલો ચાલતો હતો. હાલમાં તો પોલીસે 2.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે. પણ સવાલ એક છે, કોણ છે માસ્ટર માઇન્ડ? પોલીસે સ્થળ પરથી કુલ 3.525 કિલો વજનના ગાંજાના છોડ અને 0.543 કિલો સૂકો ગાંજો જપ્ત કર્યો. આ સમગ્ર જથ્થો કાયદાની નજરે ગંભીર ગુનો ગણાય છે. દરોડા દરમિયાન શીરસિંહ રણજીતસિંહ લીલાવત નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો. હરિયાળીની વચ્ચે ઉગી રહ્યા હતા નશાના ગાંજાના છોડ. જે ખેતરમાં ખેતી થવી જોઈએ એ ખેતીના બદલે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. યુવાધનને બરબાદ કરતો કાળો કારોબાર એટલે આ નશાના ગાંજાના છોડ ઉગાડવાનો કારોબાર. છેલ્લા ઘણા સમયથી ચાલતો આ બે રોકટોક કારોબારની બાતમી પોલીસ પાસે પહોંચી ગઈ અને સમગ્ર ખેલ થઈ ગયો ખતમ. પોલીસે આરોપીને દબોચી લીધો, ગાંજાના છોડ કબજે લીધા, પરંતુ એક વાત ચોક્કસ છે કે કાયદાની નજરથી ગુનો કરનાર અને ગુનો બંને બચી શકતા નથી. આખરે પોલીસે તપાસનો પ્રારંભ તો કરી દીધો છે, પરંતુ છોટાઉદેપુરથી લઈને સમગ્ર પંથકમાં સાવલી, ઢેસર, છોટાઉદેપુર, પાવી, જેતપુર, કવાડ અને છેલ્લે પંચમહાલ, ગોધરા, બાલાસિનોર આ તમામ વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી લીલી હરિયાળીની વચ્ચે ગાંજાના છોડ ઉગાડવાનો વેપલો વધી રહ્યો છે. નેસ્ત નાબૂદ થવું જોઈએ, કેમ કે યુવાધનને બરબાદ કરતા નશાના કારોબારનો વેપલો કોઈ પણ કરતો હોય તેને છોડી શકાય નહીં.
સમગ્ર મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે આ નશાના જાળમાં અન્ય કોણ સંડોવાયેલું છે.